આમ તો આપણે વરસાદની રાહ જોતા હોઈએ. ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વર્ષ શાંતિ રહે. આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં. આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું કામ એટલા માટે લીધું કે અમે થોડું વચતામાં જોતા આવે એટલે ત્યાંથી જોઈએ તો પાછળ મૂકે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતું સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે. એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં. નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે. બાકી તો બધા એનું ચાલુ છે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં. બધા એક સરખું એક અવાજથી બધા સાથે અમારી બહાર નીકળીશું પાછા. ફરી પાછું તો આ સાયકલ છે પાછી કઈ આવું નથી રહેવાનું. ફરી પાછા અને વધારે જો કોઈ જાણતું હોય કે ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે.